વિનોદભાઈ, ખાસ કરીને કચ્છ જણાવી અહીં આશાપુરાના પદયાત્રે લગભગ સાધમાં જ લોકો જે છે એમ કહી શકે કે કચ્છના સામખિયાળીથી કરી અને એ પ્રવાહ ચાલુ થઈ ગયો છે. અલગ અલગ કેમ્પો જોવા મળે ત્યારે સતત મિર્ઝાપુરમાં પણ આ નમો કેમ્પની શરૂઆત થઈ છે. શું કહેશો? આજે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે જે માતાના મઢ પદયાત્રી યાત્રિકો જાય છે જેના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી શક્તિ વંદના કેમ્પ નામ મૂકવામાં આવ્યું હતું. આ વખતે નમો ભારત પદયાત્રા કેમ્પ નામ સાથે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સ્થાનિક આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, દિલીપભાઈ દેશમુખ, અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 5 દિવસ સતત આ કેમ્પ કાર્યરત રહેશે. અહીંયા નિવાસની વ્યવસ્થા છે, આરામની વ્યવસ્થા છે. અહીંયા મિલેટ્સ જે પણ આપણે બાફેલું અનાજ છે એ પ્રોટીન મળી રહે એના માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે યાત્રિકો જતા હોય અને થાક્યા હોય, એમને ડૉક્ટરની જરૂર હોય, એમને દવાની જરૂર હોય તો સંપૂર્ણ અહીંયા મેડિકલ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે. અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દેશને અને કચ્છને કંઈક નવી ભેટ આપતા હોય, ગઈ વખતે ભારત સરકારના, કેન્દ્ર સરકારના માધ્યમથી નારી શક્તિ વંદના બિલ લોકસભાની અંદર પાસ કરવામાં આવ્યું હતું. તો લોકોની